दिव्यां ॐ नमः सिद्धिभ्यां ॐ नमः सिद्धिभ्यां ॐ शुद्धां नमः नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसाहनं सकल कर्मणो क्षय करे पाम्या स्वयं स्वभाव सर्वज्ञानी परमात्मने नमो કરી બહુભાવ. હા બોલો, પેલા પ્રશ્ન બોલો તમારો. આજે કળશ ટીકાનો સ્વાધ્યાય લીધેલો અને પછી વાત થયેલી બ્રહ્મચર્ય અને આત્મા બ્રહ્મચર્ય છે ને બધું. પછી સવાલ થયો કે આપણે અહીંયા જે ઘણા બધા નામ જે બ્રહ્મચારી છે, બાલ બ્રહ્મચારી છે, તો નામ લખે છે ત્યારે સામે આગળ લખતા હોય છે. તો એ લખવાનો ઉદ્દેશ્ય શું હોય છે? જો આત્મા સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપમાં રહેવું એનું નામ બ્રહ્મચારી, બરાબર. આ અધ્યાત્મની ભાષા છે, દ્રવ્યાનુયુગની ભાષા છે. પણ તમે ચરણાનુયુગમાં જશો તો ચરણાનુયુગમાં બ્રહ્મચર્ય અનુવ્રત હોય, બ્રહ્મચર્ય મહાવ્રત હોય અને બ્રહ્મચર્ય પ્રતિમા હોય. બ્રહ્મચર્ય અનુવ્રત એટલે પોતાની વિવાહિત પત્ની સિવાય બાકીના બધાના ભોગનો ત્યાગ, એને બ્રહ્મચર્ય અનુવ્રત કહેવામાં આવે છે. નિજ વનિતા બિન સકલ નારીસો રહે વિરક્તા, છડામાં લખેલું છે. પોતાની વિવાહિત ધર્મ વિવાહિત પત્ની સિવાય બાકીના સકલને મને સ્ત્રીઓને માં દીકરી બહેન ગણે અને એ પ્રત્યે કોઈ પ્રકારનો ભાવ ન થાય, ભોગનો ભાવ કે ભોગ ન કરે, એને બ્રહ્મચર્ય અનુવ્રત કહેવામાં આવે છે. બ્રહ્મચર્ય પ્રતિમામાં પોતાની પત્નીનો પણ ત્યાગ થયો અને બ્રહ્મચર્ય મહાવ્રત મુનિરાજને હોય, 18,000 દોષ રહિત શીલનું પાલન કરે, એને બ્રહ્મચર્ય મહાવ્રત કહેવામાં આવે છે. આ બધી જે બાલ બ્રહ્મચારી લખાય છે એ લખવામાં કોઈ દોષ નથી, ચરણાયુગની શૈલી છે. ચરણાયુગની શૈલીમાં ક્રિયાની મુખ્યતાથી, વ્યવહારની મુખ્યતાથી નિમિત્ત કથન આવે. દ્રવ્યાનુયોગની મુખ્યતામાં વસ્તુના સ્વરૂપની મુખ્યતા છે. ત્યાં તો ભાઈ તું ભોગવી શકતો જ નથી, રાગ જ તારો નથી, પત્ની તારી પરદ્રવ્ય ભોગવી શકતો નથી. આ દ્રવ્યાની પણ ચરણાનુયોગમાં એવા કથન આવશે કે તારી દ્રષ્ટિ ખરાબ ના હોવી જોઈએ. ખ્યાલ આવે છે? હાજી, પણ પછી જે લોકો લખે છે એમાં એટલે એના આપણને બતાડવામાં, એટલે એ લોકોને ના ના, આમાં કેવું છે કે એક તો બ્રહ્મચારી, એક બાલ બ્રહ્મચારી. જેમ આપણે શાંત જે 5 બાલ્યથી ભગવંતો છે તો એ લગ્ન જન્મથી લગ્ન જ નથી કર્યા. હવે જેને નિયમથી બ્રહ્મચારી વ્રત અંગીકાર્યો જન્મથી, એને બાલ બ્રહ્મચારી કહેવાય. અને અમુક મેરેજ પછી પણ બ્રહ્મચારી થાય, એ પણ બ્રહ્મચારી લખી શકે. એટલે એમાં કોઈ દોષ નથી. રજનીભાઈ, આપણે તો બાલ બ્રહ્મચારીની પૂજાઓને છે. એક વખત અમે બાલ બ્રહ્મચારીની પૂજા લેવાનો નિર્ણય કર્યો, તો અમારે ત્યાં મિત્ર પક્ષનું એક કપલ હતું. તો એ બાલ બ્રહ્મચારીની પૂજા અને એટલે 5 બાલ્યતીની પૂજા આપણે હોય છે ને આપણી બુકોમાં, તો અમે એ કરવાનું આમ કીધું કે ચાલો આપણે આ લઈએ 5 બાલ્યતીની. તો એક કપલ મિત્ર પક્ષનું હતું, તો એ લોકો ઓબ્જેક્ટ કર્યું કે કેમ અહીંયા આગળ બાલ્યતી, કે બધાય ભગવાન સેમ છે ને તમે કેમ આમ આ પક્ષપાત કરો છો ભગવાનમાં ને. એટલે નહીં, આમાં તમારે એનો જવાબ એ રીતે આપવો જોઈએ. 24 ભગવાન તીર્થંકર બધા સમાન છે, છતાં પણ જેમ શાંતિનાથ, કુંઠુનાથ, અરનાથ ભગવાન 3 પદવીના ધારી હતા. કામદેવ,
ચક્રવર્તી અને તીર્થંકર. તેમાં 3 પદ અલગ પાડવા કોઈ દોષ નથી. અને એટલે તો શાંતિનાથ કુંઠુનાથ અરનાથ ભગવાનની ઘણી જગ્યાએ ઇન્ડિયામાં ઓછામાં 200 જગ્યાએ શાંતિનાથ કુંઠુનાથ અરનાથ ભગવાનની પ્રતિમા હશે. કેમ? કારણ કે 3 પદવીધારી છે, તીર્થંકર, ચક્રવર્તી અને કામદેવ. બાકીના કોઈ કામદેવ નહોતા, બાકીના કોઈ ચક્રવર્તી નહોતા. એક એટલે એમાં કોઈ દોષ નથી. એ રીતે આ 5 ભગવાન વાસુપૂજ્ય, મલ્લીનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી ભગવાન એ બાલયતી ભગવાન છે, અને બાલ બ્રહ્મચારી છે. તો એમાં એ બી પૂજામાં કોઈ દોષ નથી. ના, એટલે કે જુદું નામ રાખો છો એમ નહીં. એટલે એમાં એના બ્રહ્મચર્યની પૂજા નથી. એમાં બ્રહ્મચર્ય પણ 5 બાલ યતિ તીર્થંકરની પૂજા છે. પણ એમને હા, એટલે નામમાં જે છે ને વાંદા ઉઠાવવા માંડ્યા એ લોકો. હવે તો વાંધા તો જે રીતે ઉઠાવ, પણ એમાં કોઈ દોષ નથી. એમાં ચક્રવર્તીની પૂજા નથી, બાલ્યતીની પૂજા નથી, તીર્થંકરની જ પૂજા છે. એટલે તીર્થંકરની પણ એમના અનંત ચતુર્થીની જ પૂજા છે. बराबर. बराबर. એટલે બાલ્યતી. हाँ जी, नहीं आप खत्म कर लीजिए फिर. हाँ बोलो बोलो, आप बोलो. नहीं तो ये प्रश्न जो बाल ब्रह्मचारी वाली था, वो चरणानुयोग की शैली से उसमें कोई दोष नहीं है, ऐसा आपने कहा. हाँ हाँ हाँ, तो जैसे मुनि चरणानुयोग की शैली से तो बाह्य अवस्था से बताते हैं, और अंतरंग अवस्था से तो 6ठे-7वें गुणस्थान वाला ही मुनि है. अंतरंग स्थिरता से मुनि का 6ठे गुणस्थान वाला भी नहीं. एक सेकंड, मेरा प्रश्न पूरा होने 6ठे वाला भी नहीं, 7वें वाला ही मुनि राज. हाँ बराबर, 7वां. मतलब मेरा प्रश्न, एक मिनट, मैं कैसे लिंक कर रही हूँ, मेरे को लॉजिक थोड़ा सो वो ही मुनि है जिसकी अवस्था अंतरंग से हुई है, उसी का बाह्य द्रव्यलिंग को भी आरोप लगेगा मुनिपने का, नहीं तो नहीं लगेगा. राइट. सेम थिंग विथ बाल ब्रह्मचारी का. अगर भार अभी एकदम स्थूल वे से लोग लिखा रहे हैं, वो अलग बात है, ठीक है. पर जब तक कि पंचम गुण स्थान वर्ती स्टेट नहीं हुआ अंतरंग से, जिसके पंचम गुण स्थान वर्ती स्टेट है उसी के अणुव्रत है, उसके बिना तो अणुव्रत है ही नहीं, व्रत ही नहीं. राइट. तो वो स्टेट हुए बिना अगर बाल ब्रह्मचारी कोई किसी को कह रहा है और लिख रहा है, तो वो एक तरह से तो मिथ्या ही है. मिथ्या नहीं है, कोई दोष नहीं है. मतलब एकदम स्थूल व्यवहारिक कार्य है. परंतु जैसे हम वी आर नॉट रेडी. देखिए, सुनिए रजनी भाई, हम तैयार नहीं है इस बात को मानने के लिए कि जिसकी अंतरंग दशा वैसी हुई नहीं है उन्हें हम मुनि माने. हेलो, अभी मैं बोलूं. हाँ. अष्टपाउड जी में भले भावलिंग न हो, अकेला द्रव्यलिंग मुनिराज हो, मिथ्या दृष्टि हो, लेकिन उसका बाह्य आचरण आगम अनुकूल है तो पूजने योग्य है. हाँ, पर अभी जब अंतरंग स्थिति है नहीं ना, तो अंतरंग से हेलो, मेरी बात बाह्य आचरण भी नहीं है उनका पालन. अरे आप अब मेरे को बोलने दो ना. आप बोलो तो मैं बोलो. अंतरंग दशा अपन को दिखेगी? नहीं दिखेगी. अपन को बहिरंग दिशा दिखती है. एक बात. अभी जिनका बहिरंग आचरण में ठिकाना, उसकी तो बात करते ही नहीं अपन. लेकिन आगम में अष्टपाउड जी में भी लिखा है, आपको भगवती आराधना में भी लिखा के आई हैव नो डाउट कि लिखा हुआ होगा. और भी सुनो, प्रवचन सार जी ग्रंथ में चरणानिक सूचक चुलिका अधिकार की 265 से 270 गाथा आप पढ़ लेना. वहां लिखा, एक मुनिराज के संग में अन्य मुनिराज पधारे. वो संग वाले मुनिराज को जानते नहीं है, एक माने धवलिंग एक भावलिंग अंदर है कि नहीं, कुछ भी जानते नहीं है. फिर भी वहां लिखा है कि उसका पहले विनय करना और 3 दिन तक परीक्षा करना, बाद में निर्णय करना. लेकिन पहले तो जिन लिंग है, माने भगवान ने जैसा ऐसा लिंग है, तो द्रव्य लिंग भी पूजने योग्य है. एक बात. अभी जिनका ठिकाना नहीं है उसकी तो बात अपन करते ही नहीं है. बराबर. अभी दूसरी बात आपने बोली कि ये व्रत अणुव्रत पंचम गुणस्थान में ही होते हैं. बराबर. अभी मैं आपको प्रश्न पढ़ता हूं, 11 प्रतिमा पंचम गुणस्थान में होती है?
11 प्रतिमाधारी सारी नहीं होती। अरे 11 प्रतिमा के हाँ। वेद पंचगुण में ही पढ़ते हैं। हाँ होती है या हाँ, पंचम तभी गुण होती है। बराबर। हाँ पंचम गुण स्थान को ही 11 प्रतिमा होती है। बराबर है। बराबर। और उसमें एक 6वीं या 7वीं ब्रह्मचर्य प्रतिमा है, रात्रि भोजन त्याग वाली प्रतिमा है। हाँ तो अभी अपन मिथ्यात्व गुण में रात्रि भोजन त्याग होना चाहिए नहीं होना चाहिए? होना ही चाहिए। तो पहले पहले सम्यक प्राप्त करे, बाद में रात्रि भोजन त्याग करे। नहीं, वो तो ऐसा होता ही नहीं है, होता। आता ही है, बस ऐसा बराबर है। ऐसे ऐसे ही ब्रह्मचर्य भी, भले मिथ्यात्व गुणस्थानों भी ब्रह्मचर्य वो ले सकता है और लिखा सकता है, उसमें कोई दोष नहीं है। क्यों? बाकी तो उसमें पंचम गुण में क्या फर्क रहा? वहां पंचम गुणस्थान में कोई प्रकार का दोष नहीं लगता, यहाँ कुछ ना कुछ दोष लगता है। अपन रात दर्शन व्रत सामायिक पुरुषों सचित त्याग रात्रि भोजन त्याग ब्रह्मचर्य प्रतिमा 6वीं 7वीं प्रतिमा पंचम गुण स्थान की है। 7वीं। बराबर। और भी आपको और भी थोड़ा स्थूल दृष्टांत देता हूं। अणुव्रत, ब्रह्मचर्य अणुव्रत कैसे कहते हैं? ब्रह्मचर्य अणुव्रत की परिभाषा क्या? एक देश व्रत तो अपनी बराबर है। अपनी अपनी एक स्त्री अपनी एक स्त्री पत्नी। के सिवा अन्य किसी पर दृष्टि नहीं हाँ, होती। अपनी विवाहित पत्नी का भोग कर सकता है, बाकी का हाँ नहीं। बराबर। बराबर है। हाँ जो भोग करता है वो ब्रह्मचर्य व्रत नहीं, अणुव्रत नहीं है। नहीं। लेकिन बाकी का त्याग वो ब्रह्मचर्य अणुव्रत है। बिल्कुल। बराबर। तो ये 5वें गुणस्थान में अणुव्रत है, तो पहले गुणस्थान में आपको दूसरी स्त्रियों का भोग करने का छूट है? नहीं है, नहीं है, वो तो देयर इज नहीं। नो, उसका डाउट नहीं है। हाँ अरे मेरी बात सुनो आप। हाँ जैसे रात्रि भोजन त्याग की प्रतिमा 5वें गुणस्थान में है, तो नीचे भी रात्रि भोजन त्याग होता है, लेकिन उसको व्रत नहीं कहेंगे। बराबर। बिल्कुल बिल्कुल, उसे उसको व्रत नहीं उसको कहेंगे, उसको प्रतिमा नहीं कहेंगे। उसे ऐसे प्रतिमा नहीं कहेंगे। ऐसे 5वें गुणस्थान में जो ब्रह्मचर्य अणुव्रत है तो व्रत कहेंगे, लेकिन पहले गुणस्थान में ब्रह्म माने वो है अपनी स्त्री में संतोष है या ब्रह्मचारी है, तो उसको ब्रह्मचारी तो कहेंगे लेकिन व्रत नहीं कहेंगे। इतना फर्क है। બહુ સરસ. અણુવ્રત ठीक है। પહેલા હોય કે બ્રહ્મચર્ય प्रतिमा પહેલા હોય? है जी। અણુવ્રત પહેલા હોય કે બ્રહ્મચર્ય प्रतिमा પહેલા હોય? पहला ब्रह्मचर्य प्रतिमा, પછી અણુવ્રત। ઓકે। हमारे यहाँ पे कुछ लोगों के અણુવ્રત પહેલા पेरेंट्स, નહીં આવે કારણ કે हाँ जी। બીજી વ્રત પ્રતિમામાં અણુવ્રત આવી જશે ને, અને એટલે 7મી प्रतिमा બ્રહ્મચર્ય प्रतिमा છે। એટલે આમાં શું છે, વ્રત જો વ્રત દર્શન વ્રત સામાયિક આ એક એક સ્ટેપ છે, બરાબર। એટલે એમાં એ અણુવ્રત આવે। બરાબર। પણ પહેલી દર્શન प्रतिमा તો હોવી જોઈએ ને। હા હા ના બરાબર। એના આગળ બસ તો એ- એકે तो प्रतिमा જ નહીં આગળ। रजनी भाई, जब आपने कहा उसे ब्रह्मचारी तो कहेंगे, पर ब्रह्मचारी व्रत नहीं कहेंगे, उसमें बहुत ब्रह्मचर्य स्थूल स्थूल कथन हो गया ब्रह्मचारी कहने वाला। हाँ एक और आपको बताती हूँ, यहाँ पे लोगों के पेरेंट्स या ग्रैंड पेरेंट्स जो भी आते हैं, वो कुछ लोग हाँ बोलते हैं कि हमारे ये पेरेंट या ग्रैंड पेरेंट के इतनी प्रतिमाएं हैं, ये हाँ। प्रतिमाधारी है। अब हम देखो हमारे श्रद्धान में अगर उन्हें प्रतिमाधारी समझने लग गए तो हमारा तो ज्ञान मिथ्यात्व की तरफ जाने हेलो लगेगा। हेलो हेलो हेलो, हाँ हाँ। उनने बोल दिया अपन ने सुन लिया, उसमें कोई मिथ्यात्व नहीं होता। नहीं नहीं नहीं, मानने लगे मैंने तो कहा। मानने लगे तो कोई भी मान लेगा तो मिथ्यात्व आएगा। अपना अभिप्राय सच्चा रखने का है बस. हाँ हाँ बस। हाँ हाँ, बस वो अब टाइटल किसी ने ब्रह्मचारी रखा है, मतलब उसकी मर्जी है, उसका कार्य है, पर हम आपका अगर आपका आपका नाम क्या है? ब्रह्मचर्यपना माने तो वो हमारी आपका हुई। એમનું आपका નાम नाम क्या है? संगीताબેન. हाँ संगीता बेन, गुजराती छो? हाँ, गुजराती पण છું। हाँ कोई बात नहीं। देखो, गांव में डुप्लीकेट नोट घूमती हो अपन को कोई टेंशन नहीं, बिल्कुल। अपना ध्यान अपने घर में वो नोट नहीं आनी चाहिए। बस बस बस, हाँ वही क्लियर कर रही थी मैं अपने लिए। बराबर। गांव में जो प्रतिमाधारी हो, महाव्रत हो, अणुव्रत हो, जो भी हो, उनको मुबारक। बराबर। अपनी श्रद्धा क्लियर होनी चाहिए। हम्म। अपने में मुमुक्षु में प्रॉब्लम ये है कि जैसे कोई व्रत अपने में मुमुक्षु में कोई व्रत लेता है, एकासन करता है, उपवास करता है,
तो अपन बोलते हैं ये तो क्रियाकांडी है, वो क्रियाकांडी नहीं है, उसको क्रियाकांडी मत कहना। क्यों? क्यों? भाई उसको उस टाइप की विरक्ति है, आज भोजन लेने का भाव नहीं है उसको, और उसको वो व्रत को धर्म माने तो उसकी बात है, वो परिणाम उसको मुबारक, लेकिन उसको क्रियाकांडी कह के अपन उसको निग्लेक्ट करे वो बराबर नहीं। बराबर है, बिल्कुल बराबर है, हमें अपने लिए लेना मैं है। कुछ पूछूं? अपन को अनुमोदन करना चाहिए हमेशा। नियम सार में भी 154 नंबर की गाथा है, और मूलाचार में भी गाथा है, अष्टपौड़ी में भी गाथा है कि आप हो सके इतना पालन करो, नहीं हो सको अनुमोदन करो, श्रद्धान करो। लेकिन अपन में क्या है कि अपन को तो खान पान का शौक है, और कोई व्रत पालता है, कोई नियम से भोजन करता है, कोई मर्याद भोजन करता है, अपन उसको माने क्रियाकांड में खत्म माने डाल देते हैं। ये बराबर नहीं है, अपनी ये थिंकिंग, अपना थॉट बराबर नहीं। समझ आया ना? हाँ जी। बोलो और कुछ पूछना है? ना बस। હા બહુ સરસ ક્લિયર કરી નાખ્યું તમે, થેન્ક યુ. ચલો હવે આપણે 51 નંબરની ગાથા અંતિમ છે, જે ઇષ્ટોપદેશની એ ગઈ વખતે આપણે શરૂ કરી હતી, અને એમાં શાસ્ત્રનું અધ્યયનનું ફળ શું આવે એ આમાં બતાવ્યું છે. ખરેખર તો સમયસારની 274 નંબરની ગાથા છે બંધ અધિકારની, એમાં લખ્યું છે શાસ્ત્ર ભણતરનું ફળ તો ભિન્ન વસ્તુવત જ્ઞાનમય આત્માનું જ્ઞાન થવું એ શાસ્ત્ર ભણતરનું ફળ છે. તમે કોઈ પણ અનુયોગ વાંચો, કોઈ પણ ગાથા વાંચો, કોઈ પણ શાસ્ત્ર વાંચો, એનું ફળ તમારા જ્ઞાનમાં તમારો આત્મા સર્વ રંગ રાગ ભેદથી ભિન્નતર વરવો જોઈએ, એ શાસ્ત્ર ભણતરનું ફળ છે. જેમ તમે એસી ચાલુ કરો એનું ફળ એ છે કે ભાઈ રૂમ ઠંડો થાય, હીટર ચાલુ કરો એનું ફળ એ છે કે રૂમ ગરમ થાય. તમે કોઈ ઠંડો પદાર્થ તમે ખાઓ, પેટમાં ઠંડક થાય, ચા પીવો તો આમ થાય, એ એનું ફળ છે. એ રીતે શાસ્ત્ર ભણતરનું ફળ શું આવવું જોઈએ કે હર પર્યાયોમાં, હર પ્રસંગોમાં, હર ઉદયોમાં હું એ બધા ઉદયોથી, સંયોગોથી ભિન્ન જ્ઞાનમય આત્મા છું, એવું જ્ઞાન આપણા જ્ઞાનમાં ઉદ્ધવ રહેવું જોઈએ, એ શાસ્ત્ર ભણતરનું ફળ છે. 274 નંબરની ગાથા તમે વાંચી લેજો, બરાબર. અને એ સમય સારમાં છેલ્લે 415 નંબરની ગાથા લખી, આ સમય પ્રાવૃત પઠન કરીને અર્થ તત્વથી જાણીને હરસે અર્થમાં આત્મા તે સૌખ્ય ઉત્તમ તેલ. માને આ સમય સારને જાણી કરવાનું શું કે પોતાના આત્મામાં ઠરે, એને ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય. તો આ 51 નંબરના કલશમાં પણ એ જ વાત કરી છે કે આ ઇષ્ટોપદેશને જે સારી રીતે, ભલી રીતે ઉપયોગ લગાવીને ભાવ ભાષણ પૂર્વક એકાગ્રતાથી આનું અધ્યયન કરે તો એને પહેલું ફળ તો એક આવે, એના પરિણામમાં સમતા આવે. એમાં ગાથામાં માન અપમાનના કોઈ પણ પ્રસંગો બને એને સમતા આવે. અને બીજા બંધ પછી એ ગમે ત્યાં હોય, ગમે તે ક્ષેત્રમાં હોય, વનમાં હોય, નગરમાં હોય, ઘરમાં હોય કે મંદિરમાં હોય, અને દરેક વખતે જ્ઞાનમાં જ્ઞાનનું વિધન થાય, જ્ઞાનમાં રાગનું કે ઉદયનું વિધન ના થાય, અને એના ફળમાં એને મોક્ષ રૂપી લક્ષ્મી મળે. આ ઇષ્ટોપદેશ ગ્રંથનું ફળ છે. ત્યાં 51 નંબરની ગાથામાં કીધેલું છે. એ પહેલા આપણે ગાથાનો પાઠ કરીએ અને ત્યારબાદ એની ટીકા ઉપર આપણે આગળ વધીશું. ઇષ્ટોપદેશમિતિ સમ્યગદિત્ય ધીમાન માનાપમાન સમતાં સ્વમતાદ્વિતન્ય મુક્તાગ્રહો વિનિવસન સજને વનેવા મુક્તે શ્રેયમ નિરૂપમા પુમવયાતિ ભવ્ય. શું કહે છે જો એનો અન્વયાર્થ વાંચીએ. આવી રીતે ઇષ્ટોપદેશનો સારી રીતે અભ્યાસ કરી, આવી રીતે એક વાત, અને ગ્રંથનો સારી રીતે અભ્યાસ કરી. આવી રીતે એટલે કઈ રીતે?
આચાર્ય ભગવંતે કીધું છે આપણને એ રીતે, અને તીર્થંકર ભગવાનને જે રીતે કીધું એ રીતે. એમ તો ઓછો જવાબ અપાય. તમે પરીક્ષામાં બેસો, બોર્ડની પરીક્ષામાં તમારે જે 10th કે 12thમાં જેમ હોય, અને પૂછે કે ભાઈ આનો જવાબ શું, કે તમે ભણાયો તો એ. નહીં, એટલે જે જીવ જુદો ને આત્મા જુદો છે ને, એ જે એવી રીતે એનો એટલે માચ્ય પકડીને. હા, એવી રીતે બધો એટલે મતાગ્રહ છોડવાનો. એ તો હજી મતાગ્રહ પછીની વાત છે. એવી રીતેની વાત કરું છું અત્યારે. એવી રીતે એટલે સ્વભાવનું લક્ષ કરીને સ્વાધ્યાય કરવો. આગળ ગઈ વખતે ગયા પીરિયડમાં ચાલ્યું હતું, આત્મસન્મુખ થઈ વેદ જ્ઞાન દ્વારા આત્મ તત્વનો નિર્ણય કરવો, આ રીતે. એટલે કોઈ પણ કથન આત્માની સન્મુખ થઈને વાત કરવાની, અને વેદ જ્ઞાન મુખ્ય હોવું જોઈએ. આત્મ સન્મુખ થઈ વેદ જ્ઞાન દ્વારા આત્મ તત્વનો નિર્ણય કરવો, બસ આ રીતે ઇષ્ટોપદેશ ભણવાનો છે. બરાબર? ઇષ્ટોપદેશનો સારી રીતે અભ્યાસ કરે. સારી રીતે એટલે ગોખી કાઢવાનું, યાદ કરી લેવાનું. સારી રીતે એટલે ભાવ ભાષણ પૂર્વક. આપણે તકલીફ છે ભાવ ભાષણ નો અભાવ છે. તમને જો સિમ્પલ સમજાવું, સમયસારની 72-73 નંબરની ગાથા. અશુચિ પણ વિપરીતતા એ આશ્રવ ના જાણીને, વળી જાણીને દુઃખ કામો તેથી નિવર્તન જીવ કરે. એટલે આશ્રવ ભાવ છે એ અશુચિ એટલે મેલવાળા છે, જડ છે, દુઃખ છે, દુઃખનું કારણ છે. આપણે સાંભળ્યું, આપણને યાદ પણ છે, ક્યાં લખ્યું એ પણ યાદ છે, જવાબ પણ આપીએ છીએ, પણ આપણને ફિલિંગ્સ નથી, ભાવ ભાષણ નથી. ભાવ ભાષણ ખબર પડે છે એ રાગ દુઃખ લાગ્યું તમને, આ સ્વભાવ દુઃખ લાગ્યું નથી લાગતું. એક જ્ઞાનચંદજી પંડિતજી, તમે નામ સાંભળ્યું હશે. હાજી. એ બહુ સરસ દ્રષ્ટાંત આપતા હતા કે એક ગામડામાં લેડીઝ હતી. તો ગામડામાં તો નીચે પેલું સ્ટેન્ડિંગ કિચન હોય, એટલે નીચે બેસીને રસોઈ બનાવે, અને અંદર રસોડું, વચ્ચે એમનો રૂમ હોય, ડ્રોઈંગ રૂમ, બહાર ચોપાડ હોય. તો એનો નાનો છોકરો હશે 8-10 મહિનાનો, એને બહાર ત્યાં બેસાડ્યો વચ્ચેના રૂમમાં, અને પોતે મમ્મી ત્યાં નીચે ચૂલો સળગાઈ અને રોટલી રસોઈ બનાવતી હતી. તો પેલો જે 6-8 મહિનો છોકરો આમ પગે ચાલતો હોય ને ઘૂંટણીએ, એ ઘૂંટણે ચાલતો મમ્મી જોડે ગયો. એને કહ્યું, નહીં, નો પપ્પુ, નહીં, અહીં નહીં આવવાનું, અહીં નહીં આવવાનું, અહીં નહીં આવવાનું, અહીં બઈ છે, અહીં ઓ છે. તો એ છોકરો આવતો જાય, પાછી મમ્મી એને પાછો ત્યાં બેસાડી આવે, પાછો 10 મિનિટમાં આવી જાય. આવું રોજ થાય. એક વખત શું થયું કે ત્યાં બહાર બેસાડ્યો છોકરાને, અને મમ્મી રસોઈ કરવા બેઠી હતી, અને એટલામાં કૂતરું એકદમ ભસતું જોરથી આવ્યું. એટલે એ છોકરો રોઈ બેઠો. બરાબર? હવે એ પહેલા આગળ રોયો, એ પહેલાના દિવસે શું થયું તમને કહું કે એક દિવસે એ છોકરો ના કરતા પણ અંદર રસોડામાં આવી ગયો, અને ભૂલથી ગરમ ચીપિયાને હાથ અડી ગયો. રોટલી આમ ઉતારતો ગરમ હશે ચીપિયો, નીચે મૂક્યો હશે, છોકરો આવી ગયો અંદર, અને ચીપિયો હાથમાં પકડ્યો, એટલે એકદમ થોડો દાજ્યો. બરાબર? પછી રોવા લાગ્યો, મમ્મી એને મનાયો, ચોકલેટ આપી, જે કર્યું. બીજા દિવસે ત્યાં છોકરો બહાર બેસાડ્યો, અને કૂતરું આવી ભસ્યું, તો રોવા લાગ્યો. તો મમ્મી એને અંદર બોલાવ્યો. બેટા, પહેલા ના પાડતા હતો તો અંદર આવતો હતો, બેટા અંદર ના આવતો, કોઈ અંદર આવતો હતો. હવે કૂતરું ભસ્યું, રોવા લાગે, અંદર બોલાયો, અહીંયા આવી જા બેટા, નતો આવતો. કેમ નતો આવતો? એને ભાવ ભાષણ થઈ ગયેલું, તપ ચીપિયો ગરમ છે તો હાથ લગાવી ગરમ થશે. હવે આ શબ્દની ખબર નથી, અગ્નિની ખબર નથી, ચીપિયાની ખબર નથી, અહીં મને દુઃખરૂપ છે, આ ગરમી મને દુઃખરૂપ છે, એવું એને ભાવ ભાષણ થયું. આપણને આટલું બોલીએ છીએ છતાં પણ આપણને એ આશ્રવ ભાવ દુઃખરૂપ લાગતા નથી. અને આશ્રવ દુઃખ નથી લાગતા એનો અર્થ આત્મા સુખરૂપ લાગ્યો નથી. રજનીભાઈ, પ્રશ્ન. હાજી. હા બોલો. તમે આત્મ સન્મુખ કીધું, તો સન્મુખ એટલે એનો અર્થ શું થયું? એ આપણે ગયા ટોપિકમાં ચાલી ગયું તો આખો વિષય.
ના ત્યારે હું હતો નહીં આબાદીનો હોસ્પિટલ, હા બટ હા હા આત્મ સન્મુખ થઈને એટલે હર વખતે જ્ઞાનને ઉર્ધ્વ રાખવું, અચ્છા, હર સમયે હર પ્રસંગોમાં જ્ઞાનને ઉર્ધ્વ રાખવું. ખ્યાલ આવ્યો ને? જે હા હા એટલે જ્ઞાન ધારા નચાવવી પંડિત છે. એટલે ઉપયોગ તો તમારો બહાર જ દેખાશે, પરસમુખ દેખાશે, દેવ શાસ્ત્ર ગુરુ સાંભળવામાં, પણ એ બહાર પરસમુખ ઉપયોગમાં પણ પરની મુખ્યતા ના રહે, આત્માની મુખ્યતા રહે, બરાબર બરાબર. અચ્છા, જ્ઞાનની મુખ્યતા રહે, જ્ઞાનને ઉદ્ધવ રાખે. જ્ઞાન ને બરાબર બરાબર, હા, એટલે બરાબર સર. ટૂંકમાં પોતાના દ્રવ્ય સ્વભાવને કેન્દ્રિત રાખીને ઉપદેશ સાંભળવો, એ રીતે. એટલે જે બી કરીએ તો આત્માના લક્ષે. ત્યાં લખ્યું ને 31 નંબરની ગાથામાં સમયસારમાં, ઇન્દ્રિયોને જીતવાની કઈ રીતે? જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્માને. હર સમય જ્ઞાનની અધિકતા કરવી, જ્ઞાનને મુખ્ય રાખો, આત્માને મુખ્ય રાખો. એ મુખ્ય રાખવું કહો, સન્મુખ થવું, એ બધું એકાદ છે. બહુ સરસ, બરાબર. હા, એવી રીતે ઇષ્ટોપદેશનો સારી રીતે અભ્યાસ કરી. આપણને અભ્યાસ તો છે, સારી રીતે અભ્યાસ કરો, એટલે ભાવ વાસન પૂર્વકનો અભ્યાસ નથી. ભાવ વાસન માટે અમારે બાહુભાઈ હતા, થોડા મોટા બાહુભાઈ, એનું નામ પણ સાંભળ્યું હશે, જોયા પણ હશે. એક બહુ સરસ દ્રષ્ટાંત આપતા હતા કે પહેલા તો ગામડામાં તમારે તો આવું બધું જોવા ના મળે, અમારે જોવા મળે કે રસોડું થોડું ખુલ્લું રહે કે કૂતરા અંદર આવી જાય, અને પેલું ગરમ શું કહેવાય, રોટલીનો ડબ્બો કે અમારી ગરમ વણો કે, એને તમારે શું કે એને ખબર નથી, કેસરોલ તમારા અત્યારની બાજુમાં કેસરોલ, અમારે એને ગરમું કહેવાય. તો સપના છે આજે છે. અચ્છા, તો એમાં રોટલી 25-30 મૂકેલી હોય, અને એ બેન ઉભા થઈને બહાર કંઈક લેવા ગયા, અને એટલો કૂતરા એમાંથી મોટું બાઈ 5 રોટલી લીધી. બરાબર. હવે કૂતરું એ ત્યાં ઉભા રહીને રોટલી નહીં ખાય, એ ત્યાંથી દૂર જતું રહેશે, નહીં ઉપાડીને દૂર જશે ને દૂર જઈને ખાશે. કેમ? એને ખ્યાલ છે કે અમે મારશે, એને ખ્યાલ છે કે આ મેં કાર્ય ખોટું કર્યું છે. બરાબર. આને ચોરી કહેવાય ખબર નથી, પણ આ કાર્ય ખોટું છે એટલે ખબર પડી ગઈ આને. આપણને એવું લાગે કોઈ દિવસ આશ્રય ભાવ ખોટા થઈ રહ્યા છે? લાગે છે કોઈ વાર. હા, લાગે છે, મને તો લાગે છે. તમે જમવા બેઠા હોય, જમવાનો ભાવ કેવી રસોઈ, મજા પણ એ દુઃખરૂપ લાગે છે, ભાવ નથી લાગતો? લાગે છે રજનીભાઈ, લાગે છે, મને તો લાગે છે. એને કહેવાય સારી રીતે અભ્યાસ કરીને આગળ. બુદ્ધિશાળી ભવ્ય, ધીમાન ભવ્ય લખ્યું છે ને, ધીમાન ભવ્ય, બુદ્ધિશાળી ભવ્ય. આ બુદ્ધિશાળી ભવ્ય કોને કહેવાય? ના ના ના, આ તો સામાન્ય બધાની વાત છે. પોતાનો ઉપયોગ પોતામાં વાળે છે બુદ્ધિપૂર્વક, પ્રયત્નપૂર્વક કરે એમ. ગુરુદેશે બહુ સરસ વાત છે, હિત અહિતની પરીક્ષામાં જે દક્ષ હોય એને બુદ્ધિશાળી કહેવાય. આજે શબ્દ આવ્યો તો નિપુણ શબ્દ આવ્યો એના. બરાબર છે. જો એમાં તમે પાછળ ટીકા કાઢો, ટીકાની ચોથી લાઈન, 5મી લાઈન કાઢો. જો ધીમાન એટલે કે હિત અહિતની પરીક્ષા કરવામાં નિપુણ એવો ભવ્ય, એને હર સમય મારું હિત શેમાં છે, અહિત શેમાં છે, અને એમાં એ માસ્ટર હોય, એની પરીક્ષામાં માસ્ટર હોય. નિપુણ ખબર પડે. આજે તમારે ત્યાં આવે શું ખબર? કળશ ટીકામાં નિપુણ નો અર્થ આજે ભગવાન આત્મા કરે, એટલે આત્મદ્રવ્ય કરીએ. નિપુણ અને નિરૂપ્ય નો વાત આવેલી ત્યાં. હા, એ જુદી વસ્તુ છે. હા, એ જુદી હતી ને અહીંયા પણ અહીં તો વર્તમાન ઉપયોગમાં જે તીક્ષ્ણ ઉપયોગ હોય, શાર્પ ઉપયોગ હોય, આમ જ્ઞાન ને રાગને ફટ કરતો ભીન પાડી દે, આમાં મારું હિત છે ને મારું અહિત છે,
એ ફટફટ નિર્ણય થતો હોય એને બુદ્ધિશાળી કહેવાય, એને ધીમાન કહેવાય, એને નિપુણ કહેવાય. આમ એટલી માસ્ટરી આવી જાય ને આમ. અમારી ગામડામાં છે ને ચોખા, તમારે ચોખા વીણવાનું હોય છે તમારા અમેરિકામાં? ચોખા હોય પણ વીણવાનું ઓછું હોય એ પણ. અમારે તો વીણ્યા વગર ચોખા ચાલે જ નહીં. અહીંયા ચોખા આદત હોય એટલે કરીએ અમે લોકો અહીંયા આવી, પણ ના કરે તો બી વાંધો ના આવે. ગમે તેટલા સાફ થઈને આયા હોય ને, અરે કાંકરી હોય કે ના હોય, શાંતિ. તમને જો તમને એક બહુ સરસ વાત કહું છું, મુનિરાજને આપણે આહાર આપીએ ને, આમ હાથમાં આહાર, પાણી પાત્રમાં આહાર લે, બરાબર? મુનિરાજને જે શ્રાવકના ઘરે આહાર બન્યો હોય એ તો શુદ્ધ જ બન્યો હોય, શોધીને બનાવ્યો હોય. કારણ કે લખ્યું 46 દોષ નહીં, 46 દોષ અને 32 અંતરાય રહિત મુનિરાજ આહાર, બરાબર? પછી એ મુનિરાજ તમે એમના હાથમાં કોળિયો મૂકો ને, ગ્રાસ આમ મૂક્યો તો તમે શોધીને આપ્યો છે, છતાં પણ એ શોધે. આ અંગૂઠાથી આમ શોધીને પછી એમને સીધો મોઢામાં ના મૂકી દે. તો ત્યાં પ્રશ્ન કર્યો કે ભાઈ અમે શોધીને આવી, તમે કેમ શોધો છો? તો મુનિરાજ કહે છે તે શોધ્યું એ તારું કર્તવ્ય પૂરું કર્યું, હું શોધું છું એ મારું કર્તવ્ય. એમ તમને ચોખા કાંકરી વગર ના આપે એ વેપારીનું કર્તવ્ય છે, અને ભલે કાંકરીને તમે એને સાફ કરો એ તમારું કર્તવ્ય છે. ખ્યાલ આવે છે? હાજી. થોડું ચરણાનું પણ આપણા જીવનમાં હોવું જોઈએ. બહુ સરસ. આ પ્રમાદથી રહિત થવાનું. અને સમજી લેજો, થોડું કડક કહી દઉં ને, પુરુષાર્થ સિદ્ધિ ઉપાયના આધારભૂત પ્રવચનો વાંચજો. તમે શાક સુધારો છો, એના પીસ કરો, સમારો છો, સુધારો જે તમે કહેતા હોય, એમાં તમે સાવધાની ના રાખો, એ સાવધાની રાખતા નહીં, એમને ફટાફટ તમે પીસ કરી દીધા, અંદર એક પણ જીવ નથી મર્યો તો પણ તમને પાપનો દોષ લાગે. एक पण जीव नहीं मरे तो पण दोष लागे. हाँ, वो कषाय तीव्र हो गया ना, और अब सावधानी रखी पूरी बंद कषाय, प्रमाद नो दोष लागे. अच्छा, प्रमाद परिणत मूल से. हाँ वही, पर प्रमाद में भी तीव्र कषाय हुआ ना. अरे सुनो तो सही आप, मोक्षमा प्रकाशक में 7वें अधिकार में बहुत अच्छी बात नहीं, हिंसा में प्रमाद मूल है. जीव का घात होवे कि नहीं होवे, आपने प्रमाद सेवन किया ना, वहां हिंसा का पाप लग गया आपको. आपने वो वस्तु देखी नहीं ना, आपने चावल देखे नहीं ना, आपको हिंसा लग गई. आपने सब्जी देखी नहीं ना, आपको हिंसा लग गई. आपका कर्तव्य है, भले वो तुम्हारा मॉल वाला दुकान वाला साफ करके एकदम कंप्लीट दे डेट एंड क्लीन, फिर भी आपकी ड्यूटी है देख के सोच के माने भोजन बनाने की और सोच के भोजन करने की आपकी ड्यूटी है. पाप लग गया उसमें. आपने बताया, मैं वो बिल्कुल अच्छी तरह से समझी. मेरा एक प्रश्न बात बता रहे हो उसी से उत्पन्न हुआ है, कहना यार पूछूं? बोलो. जैसे अनंता अनुबंधी कषाय मिथ्यात्व की दशा में कहलाती है. मिथ्यात्व, अविरति, प्रमाद, कषाय और योग, ये 5 आश्रव भाव है. तो मेरा थोड़ा लॉजिक, अभी थिंकिंग में ही ऐसा प्रश्न उठा कि कषाय सेकंड लास्ट है और कषाय में मिथ्यात्व गर्भित है. एक्चुअली कषाय में देखा जाए तो व्रत भी गर्भित है, व्रत ये सारा गर्भित है. अकॉर्डिंगली कषाय नीचे गिरे. तो उसी तरह से प्रमाद भी कषाय में गर्भित ही हुआ ना, क्योंकि ये कषाय के भाग है ना जो. हाँ, तो उसमें लो. तो आप उसमें पढ़ लो, आश्रव अधिकार क्या नाम, समयसार में प्रमाद नहीं लिया है, प्रमाद को कषाय में गर्भित किया है. हाँ किया है ना. हाँ बराबर. हाँ, तो बस वही मेरा थोड़ा क्लैरिफिकेशन थॉट आया इसलिए. लेकिन मिथ्यात्व सहित कषाय और मिथ्यात्व बिना के कषाय की मात्रा में बहुत फर्क पड़ता है.
बराबर। बिल्कुल बिल्कुल, वो बिल्कुल समझ में हाँ आता है। हाँ हाँ, अपने जीवन में प्रमाद को माने जितना हो सके उतना प्रमाद रहित चर्या होनी चाहिए आपको। हाँ, हर हर माने डग डग पर, कदम कदम पर प्रमाद का त्याग होना चाहिए। माने वहां हिंसा होवे कि नहीं होवे, वहां समय सार में बंदिकार में गाथा है, मारो न मारो जीव ने छे बंद अध्यवसान थी, आ जीव केरा बंद नो संक्षिप्त निश्चय नहीं थकी। ऐसे ही प्रमाद प्रमाद है, सामने जीव मरे कि नहीं मरे, आपने प्रमाद किया ना, आपको हिंसा का पाप लग गया। बराबर है। हाँ, तो इसलिए आप भी चावल सोच सोच के बनाना। नहीं, बिल्कुल सही बात है। चावल और आटा भी तो उसको छान के करना चाहिए। न दूसरी क्या बात तो यह है कि उस व्यापारी से लेना जिसने वो उस पर लिख दिया है कि ये कांकरे बिना का चोखा जो है। કાંકરી વગરના ચોખા આપે, કચરા ઓપન વગરના ચોખા આપે, એ ઓપન એની ડ્યુટી, એ એની હા ડ્યુટી। એની ડ્યુટી અને આપણે શોધીએ એક વગર કાંકરી વાળા ચોખા પણ શોધવા એ આપણી ડ્યુટી છે। બરાબર। બિલકુલ બિલકુલ અને ચાવલમાં ખાલી કાંકરી આવ્યું ને, ઈયળ પણ આવે, વ્હાઈટ જ ઈયળ। હા હા હા, એટલે ખાસ કરીને કાજુમાં બહુ આવે છે એનો હમણાં કાજુના બે ટુકડા ન કરો, કાજુ તો આખા તો ખવાય જ નહીં, અને એમાં ફ્રાય કરેલા કાજુ આખા તો હિંસા થઈ ગઈ, માંસ થઈ ગયું। બરાબર। અરે બીજી અખરોટ આવે ને, અખરોટ, હા હા, એના પણ એક અખરોટમાં 2 પીસ નીકળે ને આખા, એના પણ 2 ટુકડા, એ 2 ના વચ્ચે પણ ઈયળ જીવડું હોય છે। થઈ શકે જીવડો હોય છે હોય છે। હા, મેં હમણાં જ અમારા અમદાવાદમાં વસ્ત્રાપુરમાં એક જણા મારે ત્યાં જમવાનું હતું, મારે ત્યાં, તો મને કે બધું કમ્પ્લીટ ધોઈને મૂક્યું, શુદ્ધ કરીને મૂક્યું છે, મારે ટેવ છે પીસ કરીને લેવાની, તો મેં અખરોટનો પીસ કર્યો, એકના 2 પીસ, 2 ના 2 પીસ કર્યા, 4 પીસ હા હા, એમાંથી જીવડું નીકળ્યું અંદરથી। બરાબર। ખ્યાલ આવ્યો ને, ડગલે ને પગલે કેટલી સાવધાની રાખવા જેવી છે। બરાબર, એટલે કાજુ કતરી નહીં ખાવાની, બરાબર। કાજુ કતરી ખવાય, કેમ હવે એ તો કોઈ બનાવી હશે, ઘરે બનાવેલી ખવાય ને, ઘરે બનેલી હોય તો ઘરે બનાવી ખવાય। હેલો, મીઠાઈ તો કોઈ પણ બહારની ના ખવાય। હા, બહાર નહીં ના ખવાય, બિલકુલ। એટલે જે કંદોઈ અમારે કંદોઈ મીઠાઈ વાળા હોય ને, Yeah. રત્નકણ સાવકાચારમાં સાફ સાફ લખ્યું છે, ભૂખેથી મરી જવું પણ પણ નહીં. કંદોઈના ત્યાંની મીઠાઈ ના ખાવી। રત્નકણ સાવકાચારમાં સાફ સાફ શબ્દો લખેલા છે, ભૂખે એમ લખે ભૂખે મરી જવું પણ એના ઘરની મીઠાઈ ના ખાવી, કંદોઈના ઘરની। હા, અને કંદોઈનો ધંધો કરવાનો પણ નિષેધ કર્યો છે, અને કંદોઈની દુકાનનું ખાવાનો પણ નિષેધ કર્યો છે, ખાલી કાજુ કતરી નહીં, કોઈ પણ વસ્તુ, બધી વસ્તુ કોઈ પણ વસ્તુ, બરાબર। હા, ઘરે બનાવો બધી વસ્તુ, ના હોય તો હિમંદર આવી જાવ, બધી ખવડાવીશું બનાવી, મને બધી આવડે, કાજુ કતરી પણ આવડે છે, મૈસૂર પણ, મોહનથાળ પણ આવડે, બુંદી પણ આવડે છે, બધું તમને શુદ્ધ। रेसिपी भेज देना। अरे इधर आ जाओ, सब खिलाऊंगा मैं अपने हाथ से बना के। प्रवीण भाई, अभी सब आदमी लोग सीख जाओ मिठाई बनाना। हाँ, देखो, आप घर पे बनाओ, भले थोड़ी थोड़ा पर 19 बने, लेकिन घर बनाओ, 2 बार बनाओ, 3 बनाओ, एकदम अच्छी बन जाए, लेकिन घर बनाओ। बिल्कुल बिल्कुल। मेरे को तो आज लगभग 33 साल हो गए, 33 से 25 ने 34 साल हो गए मेरे को। बाहर की मिठाई, बाहर के बिस्किट, बाहर का नमकीन, बाहर का कोल्ड ड्रिंक्स, बाहर की आइसक्रीम, वो चखे हुए 34 साल हो गए। जब से शादी किया तब से छोड़ दिया सब, फिर भी बॉडी आपके सामने है मेरी, देख लो। इन चीजों की तो बॉडी को जरूरत भी नहीं है। हाँ, बराबर। बराबर। लो, अपना टाइम हो गया है, अभी नेक्स्ट टाइम मिलेंगे तब करेंगे चर्चा। जय जिनेन्द्र। जय जय।